નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા એક ફરી નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં હાલમાં તો કે અત્યારે વનપાલની ભરતી આવવાની છે. આવનારા સમયમાં 200 થી પણ વધારે જગ્યાઓ આવવાની છે, જેનો આરઆર આપણે વન અને પર્યાવરણ વિભાગ કે મંત્રાલય કહીએ સચિવાલય ગાંધીનગર, તો એના દ્વારા એક આરઆર આપી દીધો છે કે ભાઈ આ પરીક્ષા છે એ અમે આ પ્રમાણે લેશું ને આ સિલેબસ પ્રમાણે અમે એટલો ટાઈમ હશે, એટલા પ્રશ્નો હશે, એ પ્રમાણે પરીક્ષા લેશું. તો આ જે વનપાલની ભરતી આવવાની છે એ પરીક્ષામાં ક્યાંય ને ક્યાંય ગણિત અને રિઝનિંગનો પોર્શન પણ આવવાનો છે. તો આ જે ગણિત અને રિઝનિંગનો પોર્શન છે એમાં કેટલા માર્ક્સનો આવશે અને એમાં કયા કયા પોઈન્ટ છે, ટોપિક છે, એની વિશે આપણે અહીંયા આ સેશનમાં આપણે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. ઠીક છે. હવે જોઈએ છે કે ભાઈ ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતમાં બે ભરતી, એક તો ભાઈ પોલીસમાં ભરતી આવી જાય. સાહેબ પોલીસમાં ભરતી આવી જાય તો પોલીસમાં અમારે કૂદી પડવાનું છે, અથવા ફોરેસ્ટમાં તો કે ફોરેસ્ટ અથવા પોલીસમાં વિદ્યાર્થીઓની જે રુચિ છે, વિદ્યાર્થીઓ જે છે વધારે પ્રમાણમાં તૈયારી કરતા તમને અત્યારે જોઉં તો આસપાસમાં તમે જોઉં તો કહે છે કે ભાઈ ખપે તો ખાખી જ ખપે, કાં પછી પોલીસમાં અથવા ફોરેસ્ટમાં પણ તમે જો વનરક્ષકની 823 જગ્યા હતી તો ખાસું એમાં પણ કોમ્પિટિશન હતું. એની તમે તૈયારી હમણાં રિસન્ટલી કરી જ છે. તો એનો એ પછી પણ તમારી પાસે એક આ સારો ઓપ્શન છે કે વનપાલમાં તમે જો તમારી સારી તૈયારી કરો તો આમાં પણ 200 થી પણ વધારે જગ્યાઓ આમાં આવવાની છે. 200+. ઠીક છે. આવનારા એવો અંદાજ છે, એવું અનુમાન છે કે આવનારા 1 થી 2 મહિનામાં, 2 મહિનાની અંદાજિત આની ભરતીની જે જાહેરાત છે આવી હશે. અને આની તમે અત્યારથી થોડી સારી તૈયારી રાખશો તો તમને આગળ જતા અનુકૂળ આવશે. એમાં આપણે ગણિત રિઝનિંગ છે એનું કયા વસ્તુ આવી શકે, કેટલા માર્ક્સનું આવી શકે એ જ આપણે ચર્ચા કરવાની છે. આ નોટિફિકેશન આવેલી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર 26 ઓગસ્ટની કે ભાઈ આવી રીતના અમે ફોરેસ્ટરની જે ભરતી છે ક્લાસ 3માં જે આવે છે એની અમે ભરતી આપશો આવનારા સમયમાં. હવે આમાં શું હશે તો કે ભાઈ જે ક્વેશ્ચન પેપર છે એ 200 માર્કનું હશે અને 100 ક્વેશ્ચન હશે. એટલે એનો મતલબ કે એક જે ક્વેશ્ચન છે, એક ક્વેશ્ચનના 2 માર્ક હશે. અહીંયા સેમ જેવું આપણે વનરક્ષકમાં જે વસ્તુ હતી, ક્વેશ્ચન એટલે કે 2 માર્કનો એક પ્રશ્ન હશે. એવરી એટેમ્પ ક્વેશ્ચન વિલ એન ઇનકરેક્ટ આન્સર સેલ કેરી નેગેટિવ માર્ક ઓફ 0.25. એટલે એનો મતલબ કે 0.25 તમારું નેગેટિવ માર્કિંગ હશે. ઠીક છે. 0.25 નેગેટિવ. ધ ટાઈમ ડ્યુરેશન, તો કે ટાઈમ ડ્યુરેશન કેટલો, તો કે તમને 3 કલાકનો સમય, આના માટે તમને 3 કલાકનો સમય મળશે. આ પેપર આપવા માટે તમને 3 કલાકનો સમય મળશે. આ પ્રમાણેની પેપર સ્ટાઇલ હશે. હવે આગળ કે આમાં કયા કયા પ્રશ્ન પૂછાશે, તો જો જનરલ નોલેજ હશે, એની સાથે સાથે તમારું જનરલ મેથેમેટિક્સ હશે, ગુજરાતી લેંગ્વેજ ને નેચરલ ફેક્ટર લાઇક એન્વાયરમેન્ટ, એટલે કે તમને પર્યાવરણને લગતી પોસ્ટ છે. વનરક્ષકની જેમ તમારે વનપાલ તરીકે કામ કરવાનું છે તો તમને પર્યાવરણ, એની સાથે સાથે ઇકોલોજી, પછી વેજીટેશન, વાઇલ્ડ લાઈફ, વોટર, સોઇલ, મેડિસિન, એટલે મીન્સ કે આપણા જે કુદરતી જે પરિબળો છે, જે ખાસ કરીને કે જે ફોરેસ્ટ સાથે જોડાયેલા છે, એનું તમને બધું નોલેજ હોવું જોઈએ. તો એ પૂછાય. આગળ વાઇલ ફ્રેમિંગ ધ એમસીક્યુ વેટેજ, તો વેટેજ કઈ રીતના રહેશે તો કે આ પ્રમાણે વેટેજ રહેશે. 25% તમારું કયું હશે તો કે જનરલ નોલેજ હશે. 12.5% એ તમારું શું છે તો કે મેથ્સ હશે. 12.5% તમારું કયું હશે, ગુજરાતી હશે. અને 50%નો જે પોર્શન છે એ તમારો ફોરેસ્ટ રિલેટેડ, તમારો સબ્જેક્ટ રિલેટેડ જ હશે. પર્યાવરણ ને ભૂગોળ ને આને તેને એ બધું. ઠીક છે. તો એ અહીંયા ટોપિક આપ્યા છે, વોટર, સોઇલ, મેડિસિન, પ્લાન્ટ, વુડ એન્ડ વુડ, એ બધું. ફોર ઈચ રાઇટ આન્સર 2 માર્ક. તમે સાચો આન્સર કરશો તો તમારે 2 માર્ક મળશે. ઠીક છે. અને સિલેબસ છે એ તમારું જે 12 સ્ટાન્ડર્ડ એટલે કે 12 પાસને અનુકૂળ તમારો ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડને અનુકૂળ તમારું લેવલ હશે પરીક્ષાનું, એને અનુકૂળ તમારો સિલેબસ હશે. ઠીક છે. એને સમકક્ષ. હવે આમાં વિષય મુજબ તમે પેપરનું વિભાજન આપણે કરીએ કે જે પેલા ટકાવારી આપેલી અહીંયા આગળ 12.5% અને 25%, તો એને વિષયવાર હું વિભાજન કરું તો એનો મતલબ કે અહીંયા સામાન્ય જ્ઞાન જે છે, જનરલ નોલેજ, એના 25 પ્રશ્નો આવશે અને એના 2 માર્ક છે એટલે 50 માર્ક એના થશે. ગણિતના, તો કે ગણિતના 12 થી 13 પ્રશ્નો આવશે. હવે આના 2 માર્ક એટલે સોરી અહીંયા જો 50 છે, 12 થી 13 માર્ક એટલે એનો મતલબ કે આ 25 માર્ક 25 થી તમે 24 થી 26 માર્ક જેવું આવશે. ઠીક છે. 24 થી 26 માર્ક જેવું. તમે પર્યાવરણ અને વન વિભાગ ફોરેસ્ટને લગતું તો એના 50 પ્રશ્નો આવશે, એના 2 ગુણ એટલે 100 ગુણ એના આવશે. અહીંયા જો 100 ગુણ તો આના જ હશે, બાકીના 100 ગુણ અલગ હશે. ટોટલ 200 માર્ક થયા.
અને ગુજરાતી ભાષા અને સાહિત્ય તો એના પણ 12 થી 13 પ્રશ્ન, એટલે એના પણ જો અહીંયા 12 થી 13 એટલે એનો મતલબ એ પણ 24 થી 26 માર્કનું આવશે. એટલે ટોટલ તમારું 200 માર્કનું પેપર, કુલ 100 પ્રશ્ન અને 200 માર્ક. આ પ્રમાણે પ્રશ્ન પેપર તમારું આવશે. તમારે 4 વિષય ઉપર ભાર દેવાનો. જીકે કરવાનું, જીકેમાં કરંટ અફેર આવી જાય, ગણિતમાં તમારે રિઝનિંગનો પોર્શન પણ આવી શકે. તો એ ગણિત અહીંયા કીધું છે, અહીંયા નોર્મલી એવું જ કીધું જનરલ મેથેમેટિક, પણ રિઝનિંગનો પોર્શન પણ આવી શકે, કેમ કે એમાંય આપણે જોઈએ એરેથમેટિક રિઝનિંગ છે એ ગણિતનો જ ભાગ છે. તો એ વન વિભાગનું તમારે 50 પ્રશ્નો અને ગુજરાતી ભાષા અને સાહિત્યના 12 થી 13 પ્રશ્નો. એટલે આવી રીતના તમારું પેપર સ્ટાઇલ હશે. આગળ હવે તમારે ગણિતમાં કયા ચેપ્ટર કરવાના છે કે જેમાંથી વધારે વારંવાર પ્રશ્નો આવે. આ પેપર એવું છે કે આમાં જે તમારે પર્યાવરણને લગતું છે એના પ્રશ્નો, ફોરેસ્ટને લગતા પ્રશ્નો વધારે છે. ગણિતનો પોર્શન અરાઉન્ડ 25 માર્ક જેવો છે. તો તમારે લેવલ એ પ્રમાણે હશે, મીડિયમથી ઇઝી લેવલ હશે, અને ચેપ્ટર એવા હશે કે એ પણ તમને એક ઇઝી, તમે 1 લાઇનર કે 2 લાઇનર ક્વેશ્ચન હશે. બહુ લેન્ધી એટલા બધા હોઈ ના શકે આમાં. નફો અને નુકસાન, સમય અને કાર્ય કરવાનું છે, સમય અને અંતર કરવાનું છે, ઝડપ અને અંતર કરવાનું છે, સંભાવના અને સરેરાશ કરવાનું છે, ગુણોત્તર અને પ્રમાણ, માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. તો આ બધા, આની સાથે સાથે ટકાવારી ચેપ્ટર જે છે એ પણ તમારે કરવાનું છે. ઠીક છે. તો આ બધા ચેપ્ટરો છે એ તમારા ગણિતમાં આવશે. સાથે ઘાત અને ઘાતાંકનો જે નિયમ છે એ બધા કરવાના છે. વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ એનું બધું તમારે કરવાનું છે. ગુસ્સા અને લસાનું જે ચેપ્ટર છે એ ટકા, અહીંયા ટકાવારી મેં આગળ લઈ લીધું. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, તો એ ચેપ્ટર તમારે કરવાનું છે. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આગળ જોઈએ તો કે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી, એટલે કે સિરીઝ, શ્રેણીને લગતા પ્રશ્નો પણ આમાં આવી શકે, જે ગણિતના એક ચેપ્ટર તરીકે. સંકેત અને તેનો ઉકેલ, તો આ ચેપ્ટર તમારે આવી શકે. કોઈ સંકેત આપ્યો એનો ઉકેલ તમારે શોધવાનો. ઘડિયાળને લગતા પ્રશ્નો અહીંયા પૂછી શકે, રિઝનિંગનો ટોપિક પણ અહીંયા એડ કરી શકે. કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો એ પણ તમારા આ જે એક્ઝામ છે એમાં ઉપયોગી. એટલે એનો મતલબ એ છે કે આ જે ચેપ્ટરો છે આનો તમે 25 માર્કનું વેટેજ છે, 12 ક્વેશ્ચન પર ક્વેશ્ચન 2 માર્ક. તો આ બધા જે ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયાથી તમારે એક ક્વેશ્ચન છે તમારો એક બે ક્વેશ્ચન ક્યાંકથી આવે અને ક્યાંકથી બની, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન વાળા આ ચેપ્ટર છે કે આ તમારે કરવાના છે. હવે આ વનપાલ છે, આવનારા સમયમાં હવે આપણી પાસે ઓછો ટાઈમ છે. હવે ભરતી આવી જ જશે અને પછી જોતામાં પરીક્ષા આવી જાય. ભાઈ ટાઈમ ન લાવો, એટલે સમયને જતા વાર ન લાગે. વિચારવા બેઠે કે ભાઈ જાહેરાત આવે પછી તૈયારી કરશું, આવા દઉં, જાહેરાત આવી જાય ને પરીક્ષા આવી જાય ને સિલેક્શન થઈ જાય ને આપણે રહી જઈએ. તો એ વસ્તુ નથી કરવી. એના માટે અમે આ માસ્ટર કોર્સ લાવ્યા છે. આ માસ્ટર કોર્સમાં તમને લાઈવ અને રેકોર્ડેડ તમને નવી પરીક્ષા પદ્ધતિ, જે આ નવી પરીક્ષા પદ્ધતિ છે એ પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે. આની જે પ્રાઇસ છે 1999 રૂપિયા છે. જ્યાં સુધી તમારી પરીક્ષા લેવાઈ જાય ત્યાં સુધી તમે આ કોર્સનો લાભ ઉઠાવી શકશો. સાથે તમારે આમાં લાઈવ અને રેકોર્ડેડ વિડીયો, એની સાથે સાથે નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી, સાથે તમે જો તો ફ્રી પીડીએફ, ગુજરાતી ભાષામાં તૈયારી, ટોપિક ટેસ્ટ અને મોક ટેસ્ટ, આ બધી વસ્તુ મળશે. એટલે મીન્સ કે તમારો આખો સંપૂર્ણ સિલેબસ આમાં અમે કવર કરી લેશું. હવે આની જે પ્રાઇસ 1999 ઓફોર્ડેબલ છે, તમે અફોર્ડ કરી શકો. આપણી જે એકેડેમી છે એનું મીન્સ કે અફોર્ડેબલ પ્રાઇસમાં જ આપણે બધા કોર્સ આપીએ છીએ. અને આની જાણકારી તમને, આ જે કોર્સ છે તમે અમારી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી તમે બાય કરી શકો. અને તમારે જો એમાં હજી બાય નથી કરવું, તમારા મનમાં કંઈ મૂંઝવણ છે, પ્રશ્નો છે, તો એના માટે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમારે કોલ કરવાનો છે. તમારા મનમાં જે મૂંઝવણ હોય, પ્રશ્નો હોય, એનું નિરાકરણ થઈ જાય પછી આરામથી તમે તારે બાય કરો. એવું કંઈ છે નહીં. બાય કરો ના કરો એ તમારું ડિસિઝન છે પોતાનું, પણ તમારા કંઈ પણ પ્રશ્નો હોય તો તમે અહીંયા હેલ્પલાઇન ઉપર કોલ કરી શકો છો. ઠીક છે. તો આવું નવું એક બીજું ફરીથી કોઈ નવું સેશન લઈને ફરી મળશું. અહીંયા આપણે આ જે ઇમ્પોર્ટન્ટ હતું કે ભાઈ વનપાલમાં ગણિત અને રિઝનિંગ છે, તો કે ગણિતનો જ પોર્શન છે જનરલ મેથેમેટિક, પણ રિઝનિંગના પોઈન્ટ કોઈ આવી શકે તો એમાં કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ હતા, પેપર સ્ટાઇલ શું એને આવવાની છે, એ બધા વિશે ડિસ્કસ કરી. તો આવા જ કોઈ ઇમ્પોર્ટન્ટ સેશન સાથે ફરી મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.